ગણદેવી ખાતે નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની 72મી સિનિયર ભાઈઓની ડે નાઇટ કબડ્ડી ટૂર્નામેન્ટ 2025નો ભવ્ય પ્રારંભ આદિજાતિ વિકાસ મંત્રી હસ્તે થયો। આ અવસરે રમતગમત રાજ્ય મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। ટૂર્નામેન્ટમાં રાજ્યભરના રાજકોટ, ગાંધીનગર, ભરૂચ, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાંથી કુલ 31 ટીમો ભાગ લઈ રહી છે। રબર મેટ પર યોજાતી આ સ્પર્ધામાં ડે નાઇટ ફોર્મેટમાં મેચો રમાશે। સેંકડો કબડ્ડી પ્રેમીઓની હાજરી વચ્ચે વિજેતા અને ઉપવિજેતા ટીમોને આકર્ષક ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે। જિલ્લા કબડ્ડી એસોસિએશન આયોજિત ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની આ 72મી ટુર્નામેન્ટ છે। આ ટુર્નામેન્ટની અંદર 29 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો છે। ખૂબ આનંદની વાત છે। અને એક નાનકડા ગામમાં ગણદેવી તાલુકાની અંદર મારા પોતાના મત વિસ્તારમાં જ્યારે ગુજરાતભરમાંથી જ્યારે ખેલાડીઓ અહીંયા કબડ્ડીની આપણી ખૂબ જૂની રમતો અને આજે પણ ઉજાગર કરવા માટે એ લોકો તમામ ખેલાડીઓ બિલકુલ ખેલદિલીપૂર્વક અહીંયા કબડ્ડીની રમત રમવાના છે। હું ચોક્કસ આ બધી જ ટીમોને શુભકામના પાઠવું છું। ખૂબ ધૈર્ય રાખીને ખૂબ ખેલદિલીપૂર્વક ટુર્નામેન્ટમાં ભાગ લેજો અને જે કોઈ નિર્ણાયકો નિર્ણય લઈ અને નિર્ણય તમને આપે એને માથે ચડાવજો, તો જ સાચી તંદુરસ્તી સાથે ટુર્નામેન્ટ આપણે રમી શકતા એવું મારું માનવું છે। ફરીવાર આ તમામ ખેલાડીઓને હું શુભકામના પાઠવું છું અને તમામ ટીમો વિજેતા થાય એવું એડવાન્સમાં શુભકામના પાઠવું છું।